સાંભળ તો, તું ક્યાં જાશો? મમ્મી, હું મારી બેનપણીના ઘરે જાઉં છું ને બુક દેવાની અસાઇનમેન્ટ પૂરા કરવા છે ને એટલે. સાચું કહેશો ને? તારી બેનપણી ઘરે જ જાશો ને? હા મમ્મી, સાચું જ કહું છું. આ એની નોટ દેવા છે ને એના ઘરે જાઉં છું. તું મને કેમ આવા સવાલ પૂછો છો? તને મારા પર ભરોસો નથી? હા બેટા, તારી પર તો મને છે ને ભરોસો પૂરેપૂરો છે, પણ આજકાલની છોકરી કેવું કરે ખબર છે કે હું બેનપણીના ઘરે જાઉં છું ને અહીંયા જાઉં છું ને પછી ક્યાંય રખડવા વહી જાય છોકરીઓ છે ને આવું ખોટું બોલીને ભાગી જાય છે. એનું ભવિષ્યનું નથી વિચારતી હોય ને એનું કાંઈ સારું વિચારતી છે ને કોકને હોપી દેશે એનું બધું આખું ભવિષ્ય, અને એના મા બાપ છે ને વાટ જોઈ દેશે ઘરે. છોકરી છે ને ગમે એ છોકરાની હારે છે ને એને લઈને વહી જાય છે, અને મા બાપે કર્યું હોય ને ઠેકાણું સારું ગોતીને તો એ મા બાપને કહી શકે કે મને આ તકલીફ છે, મા બાપ મદદ કરે. પણ આ બીજાને લઈને વ્યા જાય તો હું કહી શકે છોકરી? પછી એને છે ને છેલ્લે છે ને મરવાનો વારો આવે અને કા પસ્તાવાનો વારો આવે. એટલે હું તને સમજાવું છું બેટા. હા મમ્મી, તારી વાત તો સાચી છે. આજકાલની છોકરીઓ એવું કરે જ છે, પણ મારે એવું કાંઈ નથી. પણ જો તારે મારી વાત ઉપર ભરોસો ન થતો હોય તો મારી બેનપણી નજીક કાંઈ બે શેરી વટીને જ છે. ચાલ તું મારી સાથે દેવા. ના ના બેટા, તારી પર તો મને પૂરેપૂરો છે ને ભરોસો અને વિશ્વાસ છે, પણ આ તારે જમાનો એવો છે ને એટલે અમારા મા બાપને તને બધી પૂછપરછ કરવી પડે અને બધું ધ્યાન રાખવું પડે. કાંઈ વાંધો નહીં મમ્મી, હું સમજુ છું. પણ હવે હું જાવા બુક દેવા એને. હા જા તમ તાર.